ભલે માહોલ ખરાબ હોય પણ મારે તો મારો બ્યુટીફુલ પોર્ટફોલિયો બનાવવો છે તો કઈ રીતના હું સેફગાર્ડ કરી શકું? કારણ કે એ મોમેન્ટ પણ અત્યારે એ છે કે તમે નિવેશ કરો, રાઈટ, અને તમારે ઓપોર્ચ્યુનિટી એ લેવી જોઈએ કારણ કે આપણી ડોમેસ્ટિક જે પેરિફેરીઝ છે એ ખાસી સ્ટ્રોંગ છે. કઈ રીતના આપણે એક પોર્ટફોલિયોમાં કઈ રીતના સમાવેશ કરશો? કયા તમે એસેટ ક્લાસનો અત્યારના સમાવેશ રાખશો જ જેથી બહારના ડિસ્ટર્બન્સીસ બી આવે તો આપણે એક ફૂલ પ્રૂફ રહી શકીએ? પોર્ટફોલિયો બનાવવા માટે સારો સમય એટલા માટે છે કારણ કે જ્યારે બી આપણી સમજો ડોમેસ્ટિક પરફોર્મન્સ સ્ટ્રોંગ છે, એટલે બહારના ડિસ્ટર્બન્સનો આપણને એક પોઝિટિવ ફાયદો એ બી જોવા મળ્યો કે ભાઈ ડોલરનો ભાવ ઘટ્યો. ડોલરનો ભાવ ઘટ્યો તો રૂપિયામાં આપણને સ્ટેબિલિટી જોવા મળી કારણ કે 3-6 મહિના પહેલા તો રૂપિયો 89 પર હતો, હવે પાછો આપણે 85 ને એ બધા લેવલ જોવા મળે છે. એટલે બહારના માહોલથી બધું નેગેટિવ છે એવું નથી. 2-3 પોઝિટિવ આપણને જોવા મળ્યા કે ભાઈ જેમ કે રૂપિયો અપ્રિશિએટ થયો, રિઝર્વ બેંકની પોલિસી ચેન્જ થઈ, ઇન્ટરબેંક માર્કેટમાં લિક્વિડિટી આવી ગઈ, ઇન્ટરેસ્ટ રેટ રિઝર્વ બેંકે ઘટાડ્યા. એટલે એ બધા પોઝિટિવ્સ આપણને જોવા મળ્યા. અને બીજી પોઝિટિવ્સ એવી છે કે 2025નું જે ફાઇનાન્શિયલ યર હતું એની શરૂઆતમાં જે આપણું કોર્પોરેટ પરફોર્મન્સ અને જીડીપી પરફોર્મન્સ હતું એની કમ્પેરિઝનમાં આજની તારીખમાં તમે આપણે જોઈએ કે ભાઈ ફાઇનાન્શિયલ યર 2026નો ફર્સ્ટ ક્વાર્ટર કેવી રીતે સ્ટાર્ટ થયો છે, તો આપણે બહુ સારી પોઝિશનમાં છે. અને જો બહારના માહોલને માટે થઈને, એટલે આપણી સ્ટ્રોંગ પોઝિશન હોવા છતાં બહારના માહોલ માટે થઈને જો વારંવાર અહીંયા કરેક્શન આવતા હોય, જેમ કે થોડા દિવસ પહેલા આપણે જોયું કે નિફ્ટી 21,700 પર પણ આવી ગયેલું, ત્યાંથી બાઉન્સ થઈ ગયું પણ લોએસ્ટ લેવલ આપણે 21,700 જોયું. તો બહારના માહોલ માટે થઈને અહીંયા કંઈ કરેક્શન જોવા મળે તો એનો આપણે ડેફિનેટલી જરૂર ફાયદો ઉઠાવવો જોઈએ કારણ કે કોઈ બી કરેક્શન હવે આપણને જે જોવા મળશે, મને નથી લાગતું આપણી લોકલ કન્ડિશન્સ માટે કોઈ કરેક્શન જોવા મળશે. આપણને કરેક્શન બહારના કારણોથી જોવા મળશે. અને મારો એક્સપિરિયન્સ એવો છે કે બહારના કારણથી જ્યારે આપણે ત્યાં સેલિંગ થાય કે આપણું માર્કેટ પડે તો જરૂર એનો ફાયદો લેવો જોઈએ. સેકન્ડ થિંગ હું એમ કહીશ કે ભાઈ અત્યારે છેલ્લા 2-3 વર્ષની કમ્પેરિઝનમાં કોઈ સેક્ટર કે સ્મોલ કેપ મિડ કેપ એવો કોઈ ટ્રેન્ડ નથી. એટલે તમારો સવાલ હતો કે ભાઈ કઈ જાતના એસેટ ક્લાસમાં કે કેવી રીતે પોર્ટફોલિયો બનાવવો જોઈએ, તો જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે પોર્ટફોલિયો ઇક્વિટીમાં બિલ્ડ કરવો જોઈએ. પણ આપણે કહીએ જેમ કે મ્યુચ્યુઅલ ફંડની લેંગ્વેજમાં હું કહું તો ફ્લેક્સી કેપ. એનો મતલબ એમ કે ભાઈ કોઈ જાતનું સેક્ટરનું કે કોઈ જાતનું સ્મોલ કેપ, લાર્જ કેપ, મિડ કેપનું કોઈ જાતનું બાયસ કે પ્રિફરન્સ નથી આમાં. આખી બ્રોડર માર્કેટમાં પોર્ટફોલિયો ઇન્વેસ્ટ થાય કારણ કે અત્યારે માહોલ એવો છે કે ભાઈ કોઈ એક સેક્ટર કે કોઈ એક માર્કેટ કેપ ચાલે એવું નથી, સ્ટોક પિકિંગ ચાલે, એમાં વધારે ફાયદો છે. એટલે ફ્લેક્સી કેપ ફંડ જેવું જે કેટેગરી છે કે પછી તમે મલ્ટી કેપ લઈ લો, એનાથી પોર્ટફોલિયો બિલ્ડ કરવો જોઈએ. અને ત્રીજી ચીજ, કારણ કે બહારનું માહોલ હજી અસ્થિર છે અને સ્ટેબિલિટી નથી, એટલે પોર્ટફોલિયો થોડું એસેટ એલોકેશન પર ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આખાના આખા પૈસા એક સામટા ઇક્વિટીમાં નહીં મૂકો. ઇક્વિટીમાં બી રોકાણ કરવું હોય તો આવતા 6 મહિનામાં સિસ્ટમેટિક ટ્રાન્સફર કરો. નહીં તો લમસમ કરવાના હો તો બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં કરો કે ભાઈ તમને માર્કેટમાં એન્ટ્રી સ્ટેબલ મળે. કારણ કે સારા રોકાણકારો બી જો ₹100 માર્કેટમાં મૂકે અને પછી બજાર પડે એટલે 100 ના 90 થાય તો લોકો ગભરાઈ જતા હોય છે. એટલે ફ્લેક્સી કેપ ફંડ કરો, એમાં સિસ્ટમેટિક ટ્રાન્સફર કરો આવતા 6 મહિનામાં ધીમે ધીમે, અને નહીં તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ કરો. એટલે તમને જે બી બહારના માહોલથી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય એનો તમે ફાયદો લઈ શકશો. ઓકે, તો ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અથવા તમે લમસમ કરવો હોય તો તમે બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. પણ